અમરેલી લાઠી નગરપાલિકાના કારોબારી ચેરમેન પારુલબેન ડેર દ્વારા સમાજને એક નવો રાહ ચીંધતો અને લોકોને પ્રેરણા આપતો કિસ્સો સામે આવ્યો છે। કારોબારી ચેરમેન પારુલબેન ડેરે પોતાના જન્મદિવસની પરંપરાગત ઉજવણી કરવાના બદલે એક અનોખી સેવાકીય પહેલ કરી હતી। તેમણે પોતાના મત વિસ્તારના નાના અને મધ્યમ વર્ગના 45 પરિવારોના ભૂલકાઓને શૈક્ષણિક ચોપડાનું વિતરણ કરીને અનોખી રીતે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો। લાઠી નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા ચોપડા વિતરણના કાર્યક્રમમાં પારુલબેન ડેર તેમજ તેમના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। હું વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલ મહિલા સદસ્ય છું। અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના 70% જેટલા લોકો રહે છે, તેથી આજ મારા જન્મદિવસ નિમિત્તે હું 10મા ધોરણની વિદ્યાર્થીઓ 40 થી 45 જેટલી વિદ્યાર્થીનીઓને પુસ્તક વિતરણ કરી અને મારા જન્મદિવસ ઉજવણી કરું છું। અને અમારા ઘરમાં જેટલા સદસ્યો હોય તેને આવી જ રીતના જન્મદિવસ નિમિત્તે આવી રીતના લોક ઉપયોગી કાર્ય કરી અને ઉજવણી કરીશું। અસ્તુ। હું વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલ મહિલા સદસ્ય છું। અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના 70% જેટલા લોકો રહે છે, તેથી આજ મારા જન્મદિવસ નિમિત્તે હું 10મા ધોરણની વિદ્યાર્થીઓ 40 થી 45 જેટલી વિદ્યાર્થીનીઓને પુસ્તક